ગર્વથી ગુજરાતી। એક યુવાનને બેંકમાં ચોરી કરતા પકડવામાં આવ્યો અને આ વખતે એને સીધી ફાંસીની સજા ફટકારવામાં આવી હતી। ફાંસીની સજા એટલા માટે આપવામાં આવી હતી કારણ કે આ ચોરી કર્યા પહેલા એણે 99 નાની મોટી ચોરીઓ કરી હતી અને એના માટે એને થોડી ઘણી સજા પણ મળી ચૂકી હતી। 99 ચોરી કર્યા બાદ એને કહેવામાં આવ્યું હતું કે હવે તું ચોરી કરવાનું નહીં છોડે તો તને સીધી ફાંસીની સજા ફટકારી દેવામાં આવશે। આટલું કહેવા બાદ પણ એનામાં કોઈ સુધાર ન આવ્યો અને એણે ચોરી કરવાનું ચાલુ રાખ્યું। આ વખતે એની 100મી ચોરી હતી અને એણે બેંકમાં ચોરી કરવાનું વિચાર્યું હતું અને ત્યાં એ રંગે હાથ ઝડપાઈ ગયો હતો। પાછલી ચોરી વખતે કહ્યા અનુસાર એને છેલ્લી વાર ચેતવણી આપવામાં આવી હતી કે હવે એ ચોરી કરવાનું નહીં છોડે તો ફાંસીની સજા આપવામાં આવશે અને કહ્યા પ્રમાણે એને સીધી ફાંસીની સજા સંભળાવવામાં આવી। ફાંસીની સજા આપતા પહેલા નિયમાનુસાર એની આખરી ઈચ્છા પૂછવામાં આવી। મરતા પહેલા એ યુવાને એની આખરી ઈચ્છામાં એની માતાને મળવાની અને એમની સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી। એની આ આખરી ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી અને એની માતાને એની મુલાકાત કરવા તથા એની સાથે વાત કરવાની પરવાનગી આપવામાં આવી। જ્યારે એની માતા એની પાસે મળવા આવ્યા ત્યારે એ યુવાને કહ્યું કે માં, હું તમારા કાનમાં એક અગત્યની વાત કહેવા માંગુ છું। એમ કરી એની માતા પાસે આવતા જ એમનો કાન કરડી લીધો। ત્યાં ઉપસ્થિત રહેલા બધા ગભરાઈ ગયા અને એને પૂછવામાં આવ્યું કે તે પોતાની સગીમાં સાથે આવું ક્રૂર અને અમાનવીય કૃત્ય શા માટે કર્યું। ત્યારે યુવાને જવાબ આપતા કહ્યું કે મેં આવું કૃત્ય એટલા માટે કર્યું કારણ કે હું મારી માતાને સજા આપવા માંગતો હતો। એણે કહ્યું કે આજે હું જે પરિસ્થિતિમાં ઊભો છું એનો જવાબદાર જેટલો હું છું એટલી મારી માતા પણ છે। બાળપણમાં જ્યારે હું નાનો હતો ત્યારે હું નાની મોટી ચોરી કરતો અને મમ્મીને આપી દેતો। મમ્મી જ્યારે શાકભાજી લેવા લારી પર જતા તો હું ટામેટા કે ફળો એવું બધું ચોરી સંતાડીને મારા ખિસ્સામાં મૂકી દેતો અને ઘરે આવ્યા બાદ હું એ મારા મમ્મીને આપી દેતો। ત્યારે મારા મમ્મીએ મને ઠપકો આપવાની જગ્યાએ, મારી આ ખોટી આદત રોકવાની જગ્યાએ મને હસતા હસતા એમ કહ્યું કે કોઈ વાંધો નથી, આવી નાની મોટી વસ્તુઓની ચોરી પર કોઈનું ધ્યાન નહીં જાય। જો નાનપણમાં જ મારી માતાએ મને આવા ખોટા કામ કરતા રોક્યો હોત તો અત્યારે હું આ ફાંસીની સજા માટે અહીં ન ઊભો હોત। બસ એ જ કારણસર હાલ મારી આ દશા છે અને હું એક અપરાધી બની ચૂક્યો છું, ફાંસીની સજા ભોગવવા યોગ્ય બન્યો છું। ત્યાં ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિને ચોરની વાત યોગ્ય લાગી, પરંતુ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું। એ યુવાનને અને એની માતા બંનેને એમના અપરાધની સજા મળી ગઈ હતી। મિત્રો, બાળકો નાનપણથી માતા પિતાનું અનુસરણ કરતા હોય છે અને સારા નરસાની સમજ એમને માતા પિતા દ્વારા જ મળે છે। જો બાળક કોઈ ખોટા રસ્તે જતું હોય કે ખોટું કામ કરતું હોય તો એને સમજાવી એની ખોટી આદત સુધારવાની જવાબદારી માતા પિતાની હોય છે। સમયસર બાળકો પર કોઈ ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતા આવું પણ બની શકે છે।